આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીનું મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવે છે, એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે, આ તેમને બતાડીશ વિડીયોની અંદર. બીજું એ છે આંગણવાડી જે 9,000 વર્કર જે હતા એનું હતું. અને અહીંયા તમને જે વિડીયોમાં જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ જે અરજી કરેલી હતી આમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નહોતું જોડેલું, તો એનું જે ડિટેલ છે આ રીતે હતું, બરાબર. અને બીજું મેરિટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, માન લો કે આંગણવાડી કાર્યકર માનવ સેવામાં પસંદગી છે તેનું માપદંડ શું છે, અને તેડાગરની છે તેનું માપદંડ શું છે એ બધું. અને જે ધોરણ 10 અને 12માનું આંગણવાડી વર્કર જે હતા ગુજરાત માટેનું એનું હતું. પછી બીજું કે ફોર્મ ભરી લીધા પછીનું કઈ રીતે મેરિટ લિસ્ટ કાઢવામાં આવે છે, અને પછી ફોર્મ ભરાઈ ગયા પછી સ્કૂટીનીકરણ પ્રક્રિયા શું છે, એની કઈ રીતે ચેક કરવું, અત્યારે શું કરંટ સ્ટેટસ છે, એ બધું વિડીયો તમને બતાડીશ, બરાબર. સૌથી પહેલાં તમારે આ વિડીયો બતાડીશ તમને આંગણવાડી કાર્યકર માનવ સેવામાં માપદંડ કઈ રીતે છે, ગુણપત્તિ શું છે કે ધોરણ 10 અને 12માનું જે છે તમારે AICTE માન્યતા પ્રાપ્ત હોય, 2 વર્ષ ડિપ્લોમા ટકા કરી હોય એના 20%, એના 20 ગણવામાં આવશે. ધોરણ 12માં પાસ હોય, 2 વર્ષ ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેના 30, અનુસ્નાતક કોર્સ કરેલો હોય તેના, પછી તમારે કેટેગરી મતલબ કોઈ OBCમાં આવતા હોય, SC/BCમાં આવતા હોય એના બધા પોઈન્ટ્સ એના ગુણ ગણવામાં આવશે. પછી માની લો કોઈ વિધવા લાગુ પડતા હોય તેના માટે 10 ગુણ લાગશે, બરાબર છે. એટલે કુલ મેન આ છે 3 ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રમાણે 82 બેઝિક ગુણ આપવામાં આવશે. ડિપેન્ડ અપોન તમારે માની લો કે એક સાથે કંઈ ઘણા લોકોએ એપ્લાય કરેલા છે તો કઈ રીતે શું થશે આગળ તમને બતાડું છું, બરાબર. આ બધી આ રીતે કેલ્ક્યુલેટ કરવાનું થશે. અને આંગણવાડી કાર્યકર મેરિટ ગણતરી જે છે તમે આ જોઈ શકો છો કે 14, 22, 18, 10 એટલે કુલ મેરિટ 74.5નું છે. આ રીતે બધું ડિટેલ હોય છે, તમે જોઈ શકો છો. આ આધાર તમે કેલ્ક્યુલેટ બી કરી શકો છો, બરાબર. આંગણવાડી કાર્યકરનું થઈ ગયું. હવે તેડાગરનું છે. તેડાગરની અંદર માનવ સેવામાં પસંદ ગુણપત્તિ રીતે હોય છે, કારણ કે તેડાગર છે 10માં 12માં અને એજ્યુકેશન જે ડિગ્રી છે, અને અમાનત વર્ગમાં મતલબ કોઈ BST ABC પછાત વર્ગમાં આવતા, અધરવાઇઝ કોઈ વિધવા હોય એના માટેની છે, કારણ કે 33 વર્ષની લિમિટ હતી એમ એજ. તો આ રીતે છે 20, 30, 10 ગણ એવી રીતના ટકાવારીનું પ્રમાણે માપદંડ છે. એનું કેલ્ક્યુલેટ કઈ રીતે કરવામાં આવે છે અહીંયા તમે વિડીયોમાં ઇમેજની અંદર તમે જોઈ શકો છો. ઇમેજની અંદર તમે જોઈ શકો છો કોઈ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું છે. તેડાગરની અંદર ધોરણ 10નું જે તેડાગર છે 14, 12, 14, 19, 22, 10 કુલ 76%, 76 જેવું છું મેરિટ કુલ. એના આધારે તમારે કેલ્ક્યુલેટ કરવાનું થશે. આના આધારે તમારે કેલ્ક્યુલેટ કરવાનું, અને તેની અંદર તમે શું અંદર આ એડ થાય છે એ બધું ચેક કરવાનું થશે, બરાબર. આજે ડેટ જે છે મિત્રો જોઈ શકો છો, તારીખ જે છે 10 સપ્ટેમ્બર છે 2025 છે, બરાબર. તો આજે હું ચેક કરું છું, ગૂગલની અંદર સર્ચ કરું છું કે સ્ટેટસ શું છે એ HRM ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે, બરાબર. અત્યારે હું અહીં આવી ગયો છું, રિક્રુટમેન્ટ અંદર આવી જાઉં છું. એપ્લિકેશન સ્ટેટસ જે છે, એપ્લિકેશન નંબર નાખી દઉં છું, મોબાઈલ નંબર નાખી દેવાનું છે, બરાબર. મોબાઈલ નંબર નાખી દઉં છું. અહીંયા એટ ધ ટાઈમ સેન્ડ OTP આવશે. સેન્ડ OTP આવી જશે તો એટ ધ ટાઈમ થોડો તમારે ટાઈમ ડ્યુરેશન લેશે, થોડોક ટાઈમ ડ્યુરેશન લઈ લેશે. પછી ચેક કરવાનું રહે કે કઈ રીતે શું બધું ડિટેલ આવે એની અંદર. પછી એન્ટર OTP તમારો છે 344449, વેરીફાઈ OTP કરવાનું થશે, બરાબર. OTP ID છે, ચેક કરવાનું થશે. પાછું ડેટ બતાડે તો 10 સપ્ટેમ્બર છે 2025 છે, બરાબર છે. વેરીફાઈ ડેટ જે છે ચેક કરવાની છે. અહીં જુઓ છો તમે તમારું નામ જે છે બેનનું, અહીંયા મોબાઈલ નંબર, આંગણવાડી કઈ છે, એપ્લિકેશન સ્ટેટસ જે છે હજી કન્ફર્મ થઈ ગઈ છે, અરજીની સ્કૂટીનીકરણ છે અહીંયા બાકી છે, મતલબ ચેક કરવાનું બાકી છે. ઘણા લોકો હજી બાકી છે, બરાબર. ડેટ જે છે તકરીબન હું કહું ને કે આ મંથની અંદર લગભગ 22 થી 23 તારીખ સુધીમાં મેરિટ લિસ્ટ આવી જવું જોઈએ એવું સંભાવના છે, બરાબર. અહીંયા ચેક કરી શકો છો મેરિટ લિસ્ટ કઈ રીતે શું છે. રિજેક્ટેડ એપ્લિકેશન થયું હશે તેનું નામ ડિટેલ આ રીતે અહીંથી ચેક કરી શકો છો. GR ડાઉનલોડ કરવું હોય તો GR ડાઉનલોડ કરી શકો છો, બરાબર. આ રીતે બધું ડિટેલ રહેશે તમારી અંદર. તો આ રીતે ચેક કરવાનું થશે. અને માની લો કે તમારું જે મેરિટ લિસ્ટ નીકળશે અને ચેક કરવાનું થશે. મારી અંદર ઘણા લોકોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ની અંદર એરર આવેલી હશે. મેં આ વિડીયોમાં જે મેં ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું એની વિડીયો મેં ખાસ કીધેલું હતું કે આની અંદર પ્રોબ્લેમ ન આવવો જોઈએ એમ. લાસ્ટ ટાઈમ જે બેનને આવેલું હતું આની અંદર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એડ નહોતું કરેલું, એની નીચે આધાર કાર્ડ નહોતું એડ કરેલું, જેથી કરીને ફોર્મ રિજેક્ટ થયું હતું, બરાબર છે. આ પ્રિયંકા બેન કરીને છે, બરાબર.
લખેલું છે અહીંયા પ્રિયંકાબેન, બરાબર. હવે રાજકોટ સિટી છે, આંગણવાડી ભરતી છે, ફોર્મ ભરી દીધા પછી પસંદગી કઈ રીતે થાય છે, આ રીતે બધું કેલ્ક્યુલેટ કર્યું થશે. પછીના આધારે મેરિટ બનશે, પછી તમને ઇન્ફોર્મ કરવામાં આવશે, બરાબર છે. આ રીતે બધું થશે અને મેરિટ લિસ્ટ બનશે, પછી તમને બોલાવવામાં આવશે કે આ રીતે છે. અને પછી તમારું ફોર્મ જે છે અત્યારે મેન છે સ્ક્રુટિનીકરણ, મતલબ અત્યારે ઓનલાઈન ફોર્મ જે છે મતલબ ચેકિંગ, મતલબ બધા ફોર્મ તપાસવામાં આવે છે કે તમારે શું મેરિટ લિસ્ટ શું છે, ક્યાં ફોર્મ બધી ડિટેલ પ્રોપર ભરાણી છે કે નહીં, બધું ચેક કરશે. એના આધારે થશે. જે આ બધી ડિટેલ જે છે અનુમાન જે આવેલું છે કહેવાય કે 22થી લઈને 25 તારીખ સુધીમાં આ મંથની અંદર આવી જવું જોઈએ, અનુમાન છે. આ મંથને તમને ખ્યાલ આવી જશે કે મારું જે છે એ સિલેક્શન થયું છે કે નહીં, મારું મેરિટમાં આવ્યું છે કે, બધું ડિટેલ તમને જોવા મળી જશે, બરાબર છે. બસ આ જ હતું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તેમ છતાં તમારે કંઈ ક્વેશ્ચન રહેતા હોય તો કમેન્ટમાં ક્વેશ્ચનનો આન્સર દેવાનો ટ્રાય કરીશું. આ વિડીયો યુઝફુલ લાગ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ.